जय गौ माता, जय श्री राम। आ जे 3 पाड़ा थोड़ा दिवस पहला कत्तलखाने थी आपणे पकड़ा था, ई पाड़ाने माड़ी आटीना गौशाळामां अंदाजे 20 दिवसथी राखेला हता। अने हवे आ जे 3 पाड़ा छे ई त्रणेय पाड़ाने माड़ी आटीनाथी 100 किलोमीटर दूर पोरबंदर बापूनी गौशाळा, आनंद गौशाळा कहेवाय, त्यां अमे जाडेजा बापूने जाण करी के बापू 20 दिवस पहला जे अमे 3 पाड़ा पकड़ा था एना माड़ी आटीना गौशाळामां थोड़ाक दी राख्या था अने हवे तमारी गौशाळाए अमारे आने राखवाना छे जेथी करी त्यां जीवे त्यां सुधी रहे। एटले ત્યાંથી રોહિતસિંહ બાપુનો ઘણો સહકાર મળ્યો કે કાંઈ વાંધો નહીં, પોરબંદર પહોંચાડી દો। અને પહોંચાડવાની વ્યવસ્થા માટે અમે કુકસવાડા નયનભાઈને જાણ કરી કે નયનભાઈ જે આપણી ગાડી છે શ્રી મા ગૌસેવા હોસ્પિટલ વાળી, તો નયનભાઈએ પણ ઘણો સહકાર આપ્યો કે કાંઈ વાંધો નહીં, આપણે ગાડી લઈને આને ત્રણેય પાડાને અહીંયા પોરબંદર પહોંચાડી દઈએ। તો વિડીયોમાં આગળ જોજો। અને મારી આટીના જે અમારા ગૌશાળા છે એમાં ગોવાળે પણ ઘણી મહેનત કરી આ ત્રણેય પાડાને હાચવા માટે, तो गोवाड़ ने पण खरेखर धन्यवाद कहेवाय। अहीं भेगा ज लई लो अमाई जान आई जा अंकित। तो अत्यारे आ त्रणेय पाडाने राख्या गाडीमां, जे तमे जोई शको। जो सेવાનો विडियो गमे तो वधुथी वधु लोकोने शेर करजो। अने आमां रोहितसिंह बापू अने नयनभाईनो पण खरेखर बहु खूब सहयोग रह्यो छे। અત્યારે આવ્યા આપણે અહીંયા આનંદ ગૌશાળા બાપુની પોરબંદર। તો આપણે આવ્યા અહીંયા આનંદ ગૌશાળા પોરબંદર બાપુની, જ્યાં ઘણા બધા નિરાધાર અબોલ જીવોની સેવા સારવાર અને સંભાળ પણ રાખે છે। અને અહીંયા રાજુભાઈની પણ સેવા ઘણી બધી છે, રાજુભાઈ શર્માની। અહીંયા બાપુની ગૌશાળામાં કોઈ પણ ગૌવંશ હોય કે શ્વાન હોય કે કોઈ પણ અબોલ જીવ હોય બધાને અહીંયા સાચવે જ છે। બેને ઉતરા અને આજે એકને લાગેલું છે એને તો ત્રણેય પાડાને અહીંયા પોરબંદર બાપુની ગૌશાળા આનંદ ગૌશાળાએ સહી સલામત પહોંચાડેલા છે।